વિધાનસભાના અને કોંગ્રેસના કાર્યકરોનો મતદારોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે એમણે ખૂબ વોટ જે આપવાના હતા એમણે આપ્યા છે. ક્યાંક અમારી કચાશ રહી ગઈ છે, પણ લોકશાહીની અંદર સર્વોપરી લોકચુકાદો રહેતો હોય છે, એટલે અમે લોકચુકાદાને માથા ઉપર ચડાવીએ છીએ. આવનાર સમયમાં ક્યાંક અમારી જે કાંઈ નાના મોટી કચાશ રહી ગઈ છે એ કચાશ દૂર કરવા માટેના પ્રયત્નો કરીશું. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા એમને અભિનંદન આપીએ. ભાવના જે વાયદા આપ્યા કામો માટે કામો પૂરા કરે અને સમગ્ર અમારું સંગઠનથી કરીને બધાએ જ ખૂબ મહેનત કરી છે. જે ધારણા કરતાં થોડાક જ ઓછા પહેલાંથી કરીને અમે ક્યાંક રહી ગયા છીએ, પણ એ આવનાર સમયની અંદર જે કંઈ નાના મોટા એનું એનાલિસિસ કરીને જે એમાં ક્ષતિઓ રહી ગઈ છે એ આવનાર સમયમાં ન રહે એના માટેના અમે પ્રયત્નો કરીએ. 10,000થી વધુ લીડ ચાલતી હતી અને અચાનક જે 16, 17, 18 રાઉન્ડ પછી લીડ કપાઈ ગઈ, શું કારણ? અમારી ગણતરી જે અપક્ષ કેન્ડિડેટ 30,000થી ઉપર મત લઈ જાય એવી અમારી જે ધારણા હતી એ ક્યાંક ને ક્યાંક છેલ્લે એ જાતિવાદી રાજકારણ, જાતિવાદી સમીકરણના આધારે ઠાકોર, ચૌધરી અને જે મેજર સમાજો છે એ ક્યાંક ને ક્યાંક વધારે અમારી ધારણાથી વધારે મત એ ભારતીય જનતા પાર્ટીમાં ડિવાઈડ થયા અને અંતે લોકશાહીની અંદર પ્રજા મતદારો સર્વોપરી હોતા હોય છે. એટલે ક્યાંક અમારી ક્યાંક કચાશ રહી ગઈ છે, અમારી ક્યાંક નાના મોટી ક્ષતિ રહી ગઈ છે, તો એને દૂર કરવા માટેના પ્રયત્નો કરીશું. પણ કોંગ્રેસના કાર્યકરોને વિધાનસભાના મતદારોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ખાતરી આપીએ છીએ કે હાર અને જીત એક લોકશાહીનો ભાગ છે. અમે હારીએ તોય લોકો વચ્ચે રહીશું, જીતીએ તો પણ લોકો વચ્ચે રહીશું. એ વાયદો અમે જે મતદારોને આપ્યો હતો એમાં અમે અત્યારે સંસદ તરીકે પણ હું ચાલું છું. તો ક્યાંય કોંગ્રેસના કાર્યકરને ક્યાંય ખોટ નહીં પડવા દઈએ એની પણ આ મીડિયાના માધ્યમથી આપ સૌને ખાતરી આપું છું અને સૌનો મીડિયાનો, સૌનો કાર્યકરોનો બધાનો હૃદયપૂર્વક આભાર માનું. થેન્ક યુ.